મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। દાહોદ મહીસાગર બાદ છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। છોટાઉદેપુરમાં પણ અત્યારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। તો દાહોદ મહીસાગર બાદ છોટાઉદેપુર જિલ્લામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો આ તરફ હાલ છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। રાત થતાની સાથે જ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। છોટાઉદેપુરમાં પણ અત્યારે વરસાદી માહોલ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા માજીદ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। માજીદ, ક્યાં કેટલો વરસાદ? જી છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ જ વરસાદી માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે જે વરસાદ વરસે છે તેના કારણે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીનો જે વાતાવરણ હતો તેનાથી હવે જે લોકોને રાહત મળી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।